दोस्तों तमारा बधाનું અમારી ચેનલમાં સ્વાગત છે મિત્રો। તો એસએસસી જીડીમાં તમે જે એક્ઝામ આપી છે તેનો આપણે ગુજરાતમાં કટઅપ શું રહેવાનું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં રહેશે। તમને તો વિડીયો પૂરો જોજો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જીડી છે આપણે ગુજરાતનું કટઅપ છે, જેમાં ગુજરાતનું કટઅપ છે તેમાં સ્ટેટ બાય છે અલગ અલગ, જેમાં મિત્રો બે છે તેમાં જનરલ છે અને બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે, તેમાં અલગ અલગ કટઅપ છે। તો વિડીયોમાં બના રહેજો। ખાસ કરીને મિત્રો તમારા માટે મેં એટલું તૈયાર કર્યું છે, મહેનત કરી છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। ના આપણે છે મિત્રો તે અગલા વર્ષની ભરતી અને મિત્રો આપણે જે માના એનાલિસિસ છે તેને પ્રમાણે કર્યું છે, જેમાં મિત્રો જનરલ છે, જનરલ કેટેગરી આવે જેમાં આપણે સિટી પ્રમાણમાં અલગ લાગે તેને કેટલું છે, કઈ કાસ્ટમાં કેટલું કટઓફ બને છે। જેમાં આપણે પુરુષની વાત કરવામાં આવે છે તો પુરુષમાં તેમાં છે મિત્રો તેમાં UR છે તેમાં 93.85 છે, તેમાં તેને કટઓફ રહી શકે છે। જેમાં EWSમાં છે તેમાં 81.10 છે, જેમાં SCની વાત આવે મિત્રો તેમાં 85.70 કટઓફ જઈ શકે છે। જેમાં આપણે જનરલમાં STની વાત આવે તો 73.30 અને OBCની વાત આવે તો 84.30 તમારો જે છે કટઓફ જઈ શકે છે। આ કટઓફ છે તે હાઈ લેવલ છે મિત્રો, આનાથી વધારે કટઓફ ન જઈ શકે, આનાથી નીચે કટઓફ આવી શકે પણ આનાથી વધારે કટઓફ ન જઈ શકે। જેમાં ફિમેલની વાત કરવામાં આવે છે તો જનરલમાં જેમાં ફિમેલમાં URમાં છે તેમાં 87.30 છે, EWSમાં 71.30 છે અને SCમાં છે તેમાં 79.80 છે, STમાં છે 73.32। હવે વાત આવે છે તો OBCમાં છે તો 82.60 જે છે આપણે વાત કરવામાં આવે છે તે જનરલની વાત કરવામાં આવી છે। હવે આવે છે બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે તેમાં કેટલું છે, તો બોર્ડરમાં છે મિત્રો તમે જો અહીંયા જોઈ રહ્યો છો, જેમાં બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે તેમાં બોર્ડરના એરિયા લાગે છે, જેમ તે કચ્છને લગતા અલગ અલગ ગામ અને એરિયા। જેમાં આપણે પુરુષની વાત કરવામાં આવે છે તો તેમાં URમાં છે તેમાં 81.70 છે, EWSમાં મિત્રો એક મિનિટ થોડીક મિસ્ટેક થઈ છે, હા EWSમાં મિત્રો 74.60 છે, SCમાં છે તેમાં 73.12 છે અને STમાં છે તેમાં 56.70 છે અને OBC છે તેમાં 72.70 છે। તેમાં વાત કરવામાં આવે મિત્રો તમે આમાં 56 કીધા છે તો તેમાં મેલ છે અને એ પાછું બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે, એટલે મિત્રો તેને બોર્ડર ડિસ્ટ્રિક્ટ હોય તેને કટઓફ ઓછું જાય છે અને આપણે જે જનરલ હોય તેને કટઓફ હાઈ જાય છે। જેમાં આપણે 56 છે અને OBCમાં પુરુષની વાત કરવામાં તેમાં 72.70 છે। હવે તેમાં ફિમેલ એટલે સ્ત્રીઓની, મહિલાની અને છોકરીઓની વાત કરવામાં આવે તો તેમાં URમાં છે તેમાં 71.50 છે, જેમાં EWS છે તેમાં 58.20 છે, SCમાં છે 66.10 અને મિત્રો અહીંયા આવે છે ST તો તેમાં 58.50 છે મિત્રો, નીચે તમે જોઈ રહ્યા છો 58.50 અને એમાં OBC છે તેમાં 66.80 છે। તો મિત્રો આ થઈ ગયું છે આપણે જે ફિમેલ અને મેલ છે તે બોર્ડર ડિસ્ટ્રિક્ટ હોય તેને કટઓફ ઓછું જાય છે અને જે જનરલ કેટેગરી હોય છે મિત્રો જેમ તો સિટીને લગતા તેના કટઓફ છે મિત્રો તે હાઈ જાય છે। તો મિત્રો મેં તમારા માટે એટલી મહેનત કરી છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને સેન્ડ કરો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો મિત્રો। ને આ મિત્રો મેં મારું ઘરનું કટઓફ નથી રાખ્યું છે, આ મેં એનાલિસિસ કર્યું છે મિત્રો, કર્યું મેં અલગ અલગ બધે આપણે જે અલગ અગલા વર્ષ છે મિત્રો ત્યારે કટઓફ જે ગયું હતું એ અને મિત્રો જે મારું એનાલિસિસ છે એ અને એક યુટ્યુબમાં બીજી ચેનલ છે મિત્રો જે આપણે ગુજરાતની છે કટઓફ છે તેની પાસેથી મેં આ ડેટા મંગાવ્યો છે તો મિત્રો તો તેના બેના આધારે છે તે મેં કટઓફ તમને કીધું છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને સેન્ડ કરજો। મળી છે બીજા વિડીયોમાં, તેને બધા મિત્રોને બેસ્ટ ઓફ લક મિત્રો, રિઝલ્ટ આવે તેમાં સારા તમે માર્ક લઈ આવો અને જે આ કટઓફ સાથે તમે કીધું છે તે તમે જો તમારી રીતે આવું હોય તમારે તો મહેનત રનિંગની શરૂ કરી દેજો મિત્રો। તો મળી છે બીજા વિડીયોમાં।